જય માતાજી, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? તો મજામાં જઈશો. તો હવે આ સુરતમાં હું બીજો બ્લોગ બનાવું છું. તો આજે અમારા કરણભાઈ દેહમાં જ આવી ગયા છે. અમારે યાર દેહમાં આવ્યા હતા એ ભાઈ પોતે. તો અમે બે જઈએ છીએ મેરડીમાં મંદિરે. એ ભાઈ દેહમાં ત્યાં આવ્યા છે. તો એ કાલ રવિવાર છે, કાલ કામે બે હોવાનું પમદી સોમવારેથી. તો આજનો દી કે બે દી રખડી લઈ, કાંઈ વાંધો નહીં. તો જાય મેરડીમાં અને વાગવામાં છે 4. કેમ કે મારે નાઇટમાં કામે જવાનું હતું એટલે આ ભાઈ આવ્યા હતા તો હું જાગી ગયો છું. અમે બે ભાઈ જઈએ છીએ મેરડીમાં મંદિરે. તમે જોતા રહેજો આગળ. બે ભાઈ જઈએ છીએ આજ. અને આ બાપા સીતારામ છે. એ બાપા સીતારામ અમારા ઘરની બહાર બાપા સીતારામ છે મિત્રો. અહીંયા તો હું કરણભાઈ બે નીકળી ગયા છીએ. સહી મળી હવે રિંગ રોડે. મિત્રો અમે પૂગી ગયા છીએ રિંગ રોડે. અને આ બાકા જીકીમાં કરણભાઈ ગાડી આકે છે. આ કોલારી છે પૂગી ગયા છીએ. બહુ રોદા આપણે આયા. રિંગ રોડ બહુ ખરાબ થઈ ગયો છે. તો અમે જાય છીએ મેરડીમાં મંદિરે. આગળ બની રહેજો બ્લોગમાં. તો મિત્રો અમે પૂગી ગયા છીએ મેરડીમાં. અને આ કરણભાઈ જો પાછળ ફરી ગયો કેમ કે એની હાથમાં મિરાજ છે. અમે છે મેરડીમાનું મંદિર. તો અમે પૂગી ગયા છીએ બે ભાઈ. અને આગળ અમે બે ભાઈ રિંગ રોડે જવાના છીએ. આ વિડીયોમાં લાઈક કરી નાખજો અને જય મેરડીમાં લખી નાખજો સીટ કવર મંજાવા. હવે અમે જઈએ છીએ સીટ કવર મંજાવા આગળ. અમે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ બે ભાઈ રિંગ રોડે. અને આ માતાજીનું મંદિર છે. આ કરણભાઈ તો હસતું મોઢું મુખડું હા કેવા દાંત કાઢે. સુરત આવી એટલે માતાજીનું મંદિરે આવું. તો મિત્રો મેં અહીંયા ગાડી ઊભી રાખી દીધી છે અને કરણભાઈને ઢીંગલો લેવો છે. આ છે કરણભાઈ જો ઢીંગલા ગોતે છે. આ તમને કઈ ઢીંગલો ગમતો હોય કોમેન્ટ કરી નાખજો. મારે એકાદો લેવો છે દહીં વાટું. આ કેવો છે મસ્તીનો છે ને. આ ઢીંગલો જો દાંત કાઢ્યા. આ કરણભાઈ તો દાંત કાઢે છે અને લેવો છે. તમે આ મસ્તીનો એમ કહે છે આ લેવો છે. કઈ લેવો ફટાફટ કોમેન્ટ કરી નાખજો. તમને કઈ ગમે છે એ કોમેન્ટ કરી નાખજો. અમે રિંગ રોડે હતા અને આમ જો કરણભાઈ અમે આવ્યા હતા કોટ લેવા. કરણભાઈને શિયાળો છે ને. ઓ કરણ બાબલો બની ગયો છે. આવું જાય રિંગ રોડ ઉપર મળે છે. તો અમે આવી જાય કોટ લેવા. મારે લેવો છે પણ હવે કરણભાઈ જોવે છે કેવો છે ભાઈ કોટ. અમે આવી ગયા હતા લોકેશને ફોટા પાડવા. ને કરણભાઈ બેઠા છે. સનસેટ થવાની ક્યારી છે એટલે સુરત બધા ઢળવાની ક્યારી છે. ને અહીંયા મેટ્રોનો પુલ છે આપણે રિંગ રોડે. તો હવે હું કરણભાઈ આવી ગયા હતા બે ભાઈ. કરણભાઈ તો ને કંઈક મથે છે. આ લોકેશન મસ્તીનું છે ફોટા પડાય એવું. તમે પણ આવજો અહીંયા લોકેશન ઉપર ફોટા પાડવા. કરણભાઈ શું કેવું છે તમારું લોકેશન કેવું છે? 1 નંબર હો ભાઈ. 1 નંબર એમને. તો મળી હવે આગળ જઈએ હોટલે ચા પાણી પીએ. કરણભાઈ ની પાર્ટી છે. કરણભાઈ એમાં જ આવ્યા છે ને આપણે એની પાસેથી લેવાના છે આ ખર્ચો બધોય. તો મળીએ આગળ આપણે ગયા છીએ પેટ્રોલ પંપે. જો કેટલાનું પેટ્રોલ નાખ્યું છે કરણભાઈ. કરણભાઈ હજુ આમાં કોડ નાખે છે. 160 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું છે. કેમ છે ભાઈ તમે કઈ કહેવા માંગશો? મજામાં ને? મજામાં જ હોય આપણે. એ તો જોયું ભાઈ નખાઈ ગયું 160 રૂપિયાનું. મિત્રો આન પડી ગઈ છે ને અમે પોગી ગયા છીએ રૂમે. હા તો ને કરણીઓ આવી ડાયરેક્ટ પાવર બેગ ગોતવા મળ્યો છે. કેટલા વાગી ગયા તો અંધારું થઈ ગયું છે. પોગી ગયા ઘરે આવીને ડાયરેક્ટ જો ફોનનું ચાર્જિંગ ફૂટવા નાખ્યું ને ભાઈ. આવીને ડાયરેક્ટ બોવડા ખેંચી લીધા હતા જો. હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે. દીવાબત્તી કરી નાખી. વાયર બાયર બધું તોડી નાખ્યું છે ભાઈ. તો મારા બ્લોગમાં આવ્યો હોય નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આગળ શેર કરી નાખજો મિત્રો. અને પહેલા વખત આવ્યો હોય તો લાઈક તો કરી નાખજો. તો મળી નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.